આપેલ સંખ્યા શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નને સ્થાને શું આવવું જોઈએ? તો સંખ્યા આપેલી છે કે 28, 32, 36, 40 અને ખાલી જગ્યા. તો જોઈએ આપેલી જે સંખ્યાઓ છે તે બંને વચ્ચે શું તફાવત છુપાયેલો છે તે આપણે જોઈશું. તો જોઈએ સૌપ્રથમ જે 28 છે અને આ 32 છે એ બંને વચ્ચે શું તફાવત છે? તો 28 અને 32 છે તો 28 માં +4 કરીશું તો જવાબ મળે 32. તો એવી રીતે આ 32 અને 36 ની અંદર શું તફાવત જોવા મળે છે? તો 32 માં પણ +4 કરીએ છીએ તો 36 જવાબ મળે છે. તો અહીંયા 36 અને 40 માં પણ એ જ છે કે +4 કરીશું 36 માં તો જવાબ મળશે 40. એવી રીતે હવે આ દરેક સંખ્યાઓમાં +4 કરવાનો આવે છે તો આગળની પેટર્ન એ પ્રમાણે જ હશે. તો અહીંયા 40 માં પણ આપણે +4 કરીશું તો આપણો જવાબ મળી જશે. તો 40 માં +4 કરીશું તો જવાબ મળે 44. તો ઓપ્શનની દ્રષ્ટિએ 44 એટલે ઓપ્શન સી આપણો અહીંયા સાચો જવાબ થશે. તો મિત્રો આવી જ અવનવી વિડીયો જોવા માટે અમારી માધવ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ.